નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીમાં હવે મંત્રીમંડળના વિસ્તરણ પછી લોકોની નજર હવે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ટીમ પર છે. દેવ દિવાળી સુધીમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પોતાની એક નવી ટીમ જાહેર કરી શકે છે. તો આપણે જાણીએ કે આ નવી ટીમમાં હવે કોને કોને સ્થાન મળવા જઈ રહ્યું છે. વાત કરીએ હવે ગુજરાત પ્રદેશ ભાજપની, તો સંગઠનનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. દેવ દિવાળી સુધીમાં ગમે ત્યારે તેઓ જે ટીમ જગદીશ વિશ્વકર્મા જાહેર થઈ શકે છે. 4 ઝોનમાં મહામંત્રીના પદ માટે ગુજરાત ભાજપમાં ખૂબ મોટા પાયે હવે લોબિંગ શરૂ થઈ ગયું છે. પ્રદેશ ઉપપ્રમુખ અને મંત્રીઓ માટે યાદી તૈયાર કરવામાં આવશે અને આ વખતે ટીમ જગદીશ વિશ્વકર્મામાં એ ધ્યાન રાખવામાં આવશે કે યુવા નેતૃત્વને આમાં સ્થાન મળે. વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં તો હાલમાં જે છે સાંસદ વિનોદ ચાવડા તે મહામંત્રી છે, પરંતુ હવે તેમની જગ્યાએ સૌરાષ્ટ્રમાંથી કોઈ નવું નામ આવી શકે છે, જેમાં ભરત બોઘરાનું નામ આગળ ચાલી રહ્યું છે. સાથે જ રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલ દવેનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. આમ હવે ટીમ જગદીશ વિશ્વકર્મામાં સૌરાષ્ટ્રમાં જે છે ભાજપ સંગઠનમાં અસંતોષ ખાળવા માટે એક યુવા નેતૃત્વને સ્થાન અપાય તેવી શક્યતા પૂરેપૂરી છે, જેમાં ભરત બોઘરા અને ધવલ દવેનું નામ આગળ ચાલી રહ્યું છે. વાત કરીએ જગદીશ વિશ્વકર્માની, તો જગદીશ વિશ્વકર્મા કે જેઓ ઓબીસી સમાજમાંથી આવે છે, તેમને હવે ગુજરાતમાં બીજેપીએ પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવ્યો છે અને આ અગાઉ જે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ સહકારિતા મંત્રી હતા. પરંતુ હવે જગદીશ વિશ્વકર્મા માટે આગામી સમય ખૂબ એટલે પડકારો રૂપ હશે, કેમ કે ગુજરાત ભાજપમાં ઠેર ઠેર જૂથવાદ સામે આવી રહ્યો છે. આ અગાઉ સુરત ભાજપમાં મારામારીનો વિડીયો સામે આવ્યો હતો. તે પછી વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં પણ એમએલએ અને મેયર વચ્ચે તૂતુ મેમે થઈ ગઈ હતી. પછી વાત કરીએ નવસારી જિલ્લાની, તો નવસારી જિલ્લામાં પણ જિલ્લા ભાજપ પ્રમુખ અને એમએલએ વચ્ચે જાહેરમાં જ તેઓ મંત્રીની હાજરીમાં તેઓ ઝઘડી પડ્યા હતા અને નવસારી ભાજપમાં વિવાદ સપાટી પર આવી ગયો હતો. આમ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ માટે ભાજપમાં અસંતોષ ખાળવો તે ખૂબ પડકારરૂપ હશે. તો હવે દેવ દિવાળી સુધીમાં ટીમ જગદીશ વિશ્વકર્મા જાહેર થઈ શકે છે અને તેમાં સૌરાષ્ટ્રમાં મહામંત્રીના પદે કોઈક નવું નામ આવે તેવી ચર્ચાઓ છે, જેમાં ભરત બોઘરા અને રાજકોટ જિલ્લા પ્રભારી ધવલ દવેનું નામ આગળ ચાલી રહ્યું છે અને ટીમ જગદીશ વિશ્વકર્મામાં ખૂબ મોટા પાયે યુવાનોને તક અપાય તેવી સંભાવના જોવાઈ રહી છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.